લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંજનીનગરમાં માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય, તંત્રની ઘોર નિદ્રા સામે સ્થાનિકોમાં ભારે રોષ. સંજનીનગરના મુખ્ય માર્ગો હાલમાં અત્યંત જર્જરિત અવસ્થામાં છે, જેના કારણે સ્થાનિક રહીશો, વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ઝાલોદ રોડ, મામલતદાર ક્વાર્ટરની સામેનો માર્ગ અને નાની સંજીલી ચોકડી સહિતના વિસ્તારોમાં રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. જીવલેણ ખાડાઓ જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર પડેલા ઊંડા ખાડાઓને કારણે વારંવાર અકસ્માતોની ભીતિ રહે છે. વાહન ચલાવવું તો દૂર ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે. ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીતિ. ખાડાઓમાં વરસાદી પાણી અને ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. આ સ્થિતિ મચ્છરોના ઉત્પત્તિ સ્થાન બની ગઈ છે, જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા ગંભીર મચ્છરજન્ય રોગો ફેલાવાની દહેશત સ્થાનિકોમાં સેવાઈ રહી છે. તંત્રની ઉદાસીનતા કે પછી અન્ય કારણ, વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા આ માર્ગના સમારકામ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે નગરજનોમાં વહીવટીતંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે અને નગરને ગંદકી મુક્ત રાખવામાં આવે. જો તંત્ર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો સ્થાનિકો દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ જનહિતમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે. બ્યુરો ચીફ યાસીર ગુડાલા, દાહોદ.